વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત અને લોકપ્રિય રજૂઆત ગાયકોની ગોત સિઝન 2માં એક પછી એક મધુર કંઠ તમારી સામે હું રજૂ કરી રહ્યો છું. મારો ઈરાદો એ છે કે ઘરની ચાર દિવાલોની વચ્ચે ગાતા ગાયકોને દુનિયાના ચોકમાં મૂકવા છે. વડોદરાથી ભાવના ટેલર, ખૂબ મીઠો અવાજ છે, મધુર કંઠ છે. એમને આપણને ઓડિશન માટે જે વિડીયો મોકલ્યો હતો તેની પસંદગી થઈ છે. એમની સાથે આપણે એક ઓનલાઈન ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ. ભાવનાબેનના શોમાં તમારું સ્વાગત કરું છું. તમારા મધુર કંઠના મેં તો વખાણ કર્યા જ છે, પણ મારી ઈચ્છા એવી છે કે તમે ગીત ગાશો તમને જે ગમે છે તે, અને જેથી કરીને ખબર પડે ગુજરાતને કે તમારો અવાજ ખૂબ મધુર છે. તો તમને ગમતું કોઈ પણ ગીત ગાશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાવના ટેલર છે અને હું વડોદરાથી છું. ગાવું નાનપણથી જ મારું પેશન છે. અને ગાયકોની ગોત સિઝન 2 એનાથી જે દિનેશભાઈએ આ ઇનિશિયેટિવ લીધું છે એના થકી અમારા જેવા ગાયક મિત્રોને ઓપોર્ચ્યુનિટી મળે એવી આશા રાખું છું અને મારું ગીત રજૂ કરું છું. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. આ દૂરનો આકાશ મને મારો લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. વૃક્ષોને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલી છે લીલીરો રંગ રે. હો હો વૃક્ષોને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલી છે લીલીરો રંગ રે. ભવરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ રે. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. તો વડોદરાના ભાવનાબેન ટેલરનો અવાજ તમને જો પસંદ હોય તો તમારે એમને હિંમત આપવાની છે, પ્રોત્સાહન આપવાનું છે, એમને સફળ ગાયિકા બનાવવાના છે. એના માટે તમે શું કરી શકો? તો ઇન્સ્ટાગ્રામમાં હું અત્યારે કોલેબોરેશન કરું છું, તો એમની આઈડી ઉપર જશો અને યુટ્યુબમાં જોતા હોય તો એમના યુટ્યુબ પર તમે જઈને એમને સબસ્ક્રાઇબ કરશો. ફેસબુક ઉપર જઈને પણ તમે એમને ફોલો કરશો, જેથી કરીને એમના ગીતો તમારા સુધી પહોંચે. તમારા લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સારા પ્રસંગ હોય ત્યારે તેઓને ગાવાનો તમે મોકો આપશો તેવી અપેક્ષા. ગાયકોની ગોત સિઝન 2માં ફરી મળીશ ત્યારે આવા જ કોઈ મધુર કંઠ સાથે મળીશ.